ऋषभ जिनेश्वर प्रीतम माहरो ભક્તિની એક મજાની ધારા. ભક્તિ પદાર્થ અદ્ભુત છે. એક બહુ મજાનું પદ કબીરજીએ આપ્યું છે. ભક્તિના મહિમાને ઉજાગર કરતું. પ્રારંભ જ મજાનો છે. ભક્તિ કા માર્ગ જીના જીના લે. ભક્તિનો માર્ગ અઘરો છે. માર્ગની એ દુર્ગમતાની ચર્ચા આનંદ ઘરજી ભગવંતે પણ 14મા સ્તવનના પ્રારંભમાં કરી છે. ધાર તલવારની સોહીની દોહીની 14મા જીનતણી ચરણ છે. તલવારની ધાર ઉપર ચાલવું સહેલું છે, પણ પ્રભુની ભક્તિ કરવી, પ્રભુની સેવા કરવી એ અઘરું છે. તલવારની ધાર પર તમે ચાલો, આંગળીઓ ઉડી જાય, પગમાંથી લોહીની ધારા વહે, પણ પ્રભુની ભક્તિ કરવી હોય તો પૂરા હુંને તોડી નાખવું પડે. હું તૂટે નહીં, સમર્પણ મળે નહીં, પ્રભુની સેવા શી રીતે થઈ શકે? ભક્તિ કા માર્ગ જીના જીના नहीं अचाह नहीं चाहना चरणन लय लीना रे. બીજ ધારાનો પરિચય આપણને હતો. યા તો કોઈના પ્રત્યે ધિક્કાર, તિરસ્કાર, દ્વેષ, યા તો કોઈના પ્રત્યે રાગ. કેન્દ્રમાં હું હતું એટલે હું ને ગમે ત્યાં રાગ થયો. હુંનો અણગમો હતો ત્યાં દ્વેષ, તિરસ્કાર, ધિક્કાર છલકાયો. તો બહુ સરસ વાત કરે છે. ભક્તિમાં શું છે? नहीं अचाह नहीं चाहना. ત્યાં ચાહત પણ નથી, અચાહત પણ નથી. ક્યાંય ગમો નથી, ક્યાંય અણગમો નથી. તો શું કરવાનું? ગમો ઉડ્યો, અણગમો ઉડ્યો. કારણ સેન્ટર પોઈન્ટમાં જે હું હતું એ ઉડ્યું. જ્યાં સુધી હું છે ત્યાં સુધી ગમો અને અણગમો રહેવાનો જ છે. હું સાધકોને એક નાનકડું સૂત્ર આપું છું. તમને પણ આજે સૂત્ર દીક્ષા આપું. સામાન્યતયા અગણિત જન્મોથી તમે લોકો એક સૂત્ર બોલતા આવ્યા છો. મને આ ફાવશે
મને આ નહીં ફાવે, નહીં આ તો મને ચાલશે જ નહીં, મને આ ગમશે, મને આ નહીં ફાવે. આ સૂત્ર અગણિત જન્મોથી ઘૂંટાયેલું છે. તમારું સૂત્ર એમની એમ રાખવું. એક કાનો ઉમેરી દઉં મારા તરફ, નાની પાડો ને. તમારે તો ભરું પૂછવું પાછું. મને આ ગમે, મને આ ન ગમે, મને એક કાનો ઉમેરી દેવો છે. માને આ ગમે, માને આ ન ગમે. તમારામાં ને અમારામાં એક કાનાનો જ ફરક છે. તમે કહેશો મને આ ગમે, મને આ નહીં ગમે. એક સાધુ શું કહેશે? તમે કોઈ સારી વસ્તુ વરાવવા માટે જાઓ તો એ કહેશે ના, મારા ભગવાને ના પાડી છે. માને આ નહીં ગમે અને માને જે ન ગમે એ મારે કરવું. હું ગુસ્સો કરું, મારી માને નહીં ગમે, મારી પ્રભુ માએ, મારી ગુરુ માએ સંયમી તરીકે મારું એક જે ચિત્ર દોર્યું છે એમાં ગુસ્સો આવતો જ નથી. તો હું ગુસ્સે થાઉં એ માને નહીં ગમે, તો માને ન ગમે એ મારે નહીં કરવાનું. બોલો, મારો કાનો સ્વીકારી લીધો. હવે ક્યારે એવું નહીં આવે મને આ નહીં ગમે, મને આ નહીં ફાવે. સેજ આસક્તિ થાય એવો પદાર્થ તમે વરાવવા આવો, મુનિ ના પાડશે. પૂજ્યપાદ પહેલા વાળા રામસુરી મહારાજા બહુ જ ઉત્કૃષ્ટ સંયમી મહાત્મા. ચશ્માની એક દાંડી તૂટી ગયેલી તો ત્યાં દોરી લગાવી અને કાન પર દોરી વીંટી દીધી. આટલા મોટા ગચ્છાધિપતિ, સેંકડો સાધુ સાધ્વીઓના નેતા, દાંડી તૂટી ગઈ તો તૂટી ગઈ. એક શ્રાવક જોઈ ગયો. એને નાના મહાત્માને કહ્યું, સાહેબના ચશ્માનો નંબર આપો. તો નંબર આપ્યો. પેલો એકદમ મજાના સોનેરી ફ્રેમના ચશ્મા બનાવીને લઈને આવ્યો. સાહેબના ચરણોમાં અર્પણ કર્યા કે સાહેબ, આપ પહેરો છો એ જ નંબરના ચશ્મા છે. એક મારી નાનકડી ભક્તિ આપ સ્વીકારો. એ ગચ્છાધિપતિએ ના પાડી દીધી. આનાથી ચાલે છે અને મને આના ઉપર રાગ નથી આવતો. આ તારા ચશ્મા પહેરો, મને એ ગમી જાય, મને એના ઉપર રાગ થઈ જાય તો કેમ ચાલે? મને ગમે
એવું કશું જ મારે કરવાનું નથી. એક પરમ વિરાગી ગચ્છાધિપતિ મહાત્મા છે. રાગ તમારો એમના માટે સંભવ નથી, અને છતાં એ કહે છે કે મારા પ્રભુને આ નહીં ગમે, માટે મારે નહીં ચાલે. નહીં અચાહ નહીં ચાહના, તો શું? ચરણન લય લીના રે. બસ પ્રભુના ચરણોની અંદર ઓગળી જવાનું. આપણો હું રહ્યો એના કારણે અનંત કાળથી આપણો સંસાર ચાલુ છે. જે ક્ષણે હું પીગળ્યો એક ક્ષણે સાધના શરૂ. આમ સાધના સરળ નથી. હું તો સાધનાને, પ્રભુની સાધનાને ઇઝીએસ્ટ, શોર્ટેસ્ટ અને સ્વીટેસ્ટ કહું છું. સ્વીટેસ્ટ. પણ તમે એ રીતે આસ્વાદી નથી હો. કારણ વિકલ્પો ચાલતા હોય અને તમારી ક્રિયા પણ ચાલતી હોય, એ વખતે ક્રિયાનો આસ્વાદ તમને મળી શકે. એટલે પદ્મવિજય મહારાજે કહ્યું, પ્રભુ નિર્મલ દર્શન કીજીએ. પહેલી વાર સમ્યક દર્શન પદની પૂજા વાંચી. શરૂઆત આ પંક્તિથી થઈ, પ્રભુ નિર્મલ દર્શન કીજીએ. તો એ વખતે થયું કે આ નિર્મલ દર્શન એટલે શું? પ્રભુનું દર્શન કરો એમ નથી કહ્યું. પ્રભુ નિર્મલ દર્શન. તો નિર્મલ દર્શન એટલે શું? નિર્મલ દર્શનના બે અર્થ છે. એક ભક્તના સંદર્ભમાં, બીજો સાધકના સંદર્ભમાં. ભક્તના સંદર્ભમાં નિર્મળ દર્શન એટલે શું? આંખોમાંથી આંસુ વહેતા હોય, ગળેથી ડૂસકા પ્રગટતા હોય, મારા પ્રભુ કેટલા જન્મોની સફર પછી તું મને મળ્યો. આમ પ્રભુને જોતા જઈએ, આંખોમાંથી આંસુની ધારા વહેતી જાય. તો ભક્તના સંદર્ભમાં આંસુ ભીની આંખોથી થતું દર્શન એ નિર્મલ દર્શન. અને સાધકના સ્તર પર નિર્વિકલ્પતાના સ્તર પર થતું દર્શન એ નિર્મળ દર્શન. કોઈ જ વિચાર ન હોય. આટલી મોટી ઘટના તમારી સામે હોય અને એ વખતે તમને બીજો વિચાર આવે. અણધારી કોઈ પણ ઘટના ઘટી જાય, મનને એકદમ શોક લાગે છે, અને એક ક્ષણોમાં કોન્શિયસ માઇન્ડ બાજુમાં જાય છે. કોન્શિયસ માઇન્ડ બાજુમાં ગયું એટલે વિકલ્પો પણ બાજુમાં ગયા. કોન્શિયસ માઇન્ડની ચાદર ઉપર વિચારો છે. એ ચાદર આમ ખસી એટલે વિચારો આમ ખસી જાય.
એક પણ વિચાર નથી, અને તમે પ્રભુના રૂપને જોઈ રહ્યા છો, તો એ સાધકના સ્તરનું નિર્મલ દર્શન છે. તો ક્રિયાનો આસ્વાદ તમને અત્યાર સુધી મળ્યો નથી, કારણ કે નિર્વિકલ્પતાનું સ્તર તમારી પાસે હતું. માત્ર ઓગળી જવું છે, માત્ર પીગળી જવું છે. એનો આનંદ મળવા માટે આંખોમાંથી આંસુની ધાર રેલાય, એ આંસુ વાટે તમારો અહંકાર નીકળી. અને કોઈ પણ ક્રિયા નિર્વિકલ્પ રીતે કરો ત્યારે ક્રિયાનો પૂરો આનંદ તમને મળે. તો અત્યાર સુધી સાધના તો થઈ, પણ સાધનાનો આનંદ ક્યાં મળ્યો છે? એ આનંદ નથી મળ્યો. એનું કારણ આ છે કે આપણે પ્રભુના ચરણોમાં સમર્પિત થયા નથી. સમર્પણનું આગળનું ચરણ એ અહોભાવ, અને સમર્પણનું પાછળનું ચરણ એ નિર્વિકલ્પ દશા. નહીં અચાહ નહીં ચાહના, ચરણન લય લીનાર. માત્ર એના ચરણોમાં ઝૂકી જવું છે. સમર્પણ. चित्तमय श्रुत ऐसे बसे जैसे जल मीनार. चित्त में श्रुत ऐसे बसे जैसे जल मीनार. मननी अंदर સમર્પિત વ્યક્તિના ચિત્તની અંદર પ્રભુના શબ્દો સતત ઘૂંટાતા હશે. એટલી એપ્રોપ્રિએટ ઉપમા આપી, चित्त में श्रुत ऐसे बसे जैसे जल मीनार. માછલું જેમ પાણીમાં તર્યા જ કરતું હોય એ રીતે સમર્પિત વ્યક્તિના ચિત્તમાં પ્રભુના શબ્દો ઘુમરાતા હોય. શરીર તમારું વિભાવની ક્રિયા કરતું હોય એ વખતે પણ તમારા મનની અંદર પ્રભુના શબ્દો રમતા હોય. અહીંયાથી જઈને રસોઈ કરવાના, કે રોટલી વણતા શું કરશો? સાચું, તમે રોટલી વણતી વખતે નવકાર ગણો કે પ્રભુના શબ્દોને મનમાં ઘૂંટો, તો રોટલી પણ ખાવા જેવી બની. બાકી તો ખાવા જેવું કઈ રહ્યું જ નથી. એવા રાસાયણિક ખાતરો અનાજ ઉપર છિડકવામાં આવે છે કે અનાજ ઝેર બની જાય. તમે કહો છો અમે સુખી બન્યા, શ્રીમંત બન્યા, કરોડોપતિની અબજોપતિ બન્યા. દૂધ સાચું તમારી પાસે છે, ડેરી વાળા ફેટ કાઢી નાખે, પછી એમાં કચરો ઉમેરી નાખે થોડો પાવડર.
એ દૂધ તમારી પાસે છે, ઘી કયું તમારી પાસે છે. તમે માની લો ચોખ્ખું ગાયનું ઘી. એક ભાઈઓ હતો ને એ કહેતો, ચોખ્ખી ભેંસનું દૂધ આપું છું, ચોખ્ખા ભેંસનું. પછી લોકો કે સારું દૂધ તો પાણી જેવું આવે છે, અને આ કે ભેંસનું દૂધ ચોખ્ખું. પાછું તપાસ કરી તો ખબર પડી કે ભેંસને પેલા નવડાવી દેતો, ચોખ્ખી ભેંસ. અને એનું દૂધ આપે. એક સ્વામીજીનો આશ્રમ પેટલાદ પાસે છે. એકવાર સ્વામીજી બહાર નીકળ્યા તો આશ્રમની બહાર 5-7 પાણી પીવા માટેના વ્યવસ્થા રાખેલી. લોટા હતા, પ્યાલા હતા, નળ હતો. એ નળમાંથી પાણી લઈ સવારના પોરમાં પેલા દૂધવાળા દૂધના તપેલામાં નાખતા. સ્વામીજી કે શું કરો છો આપણ? આવું દૂધ તમે વેચવાના લોકોને? દૂધમાં પાણી નાખી અને આ આશ્રમનું પાણી, એનો ઉપયોગ આ કર્યો તમે? પેલા લોકો કેટલા હોશિયાર. અરે કે બાપજી, પાણી અમારા ઘરે ક્યાં નથી, રસ્તામાં તળાવમાં ક્યાં નહોતું, પણ તમારા આશ્રમનું પાણી એટલે ચોખ્ખું પાણી, પવિત્ર પાણી, એ લોકોના પેટ સુધી જાય તો કેટલું હાલ. શું ચોખ્ખું તમારી પાસે છે? કશું જ નથી. પણ એ રોટલી વળતી વખતે નૌકાર ગણાયેલો હોય તો નૌકારની એનર્જી રોટલીમાં ઉતરે અને રોટલી ખાવા જેવી બને. એટલે રસોઈની ક્રિયા ચાલુ હોય, શરીર એ ક્રિયામાં હોય, મન ક્યાં હોય? બરોબર? એ તો હા પાડે. ચલો તમારે બરોબર, ઓફિસે જવાના, ચલો બાયર આવ્યો, એની જોડે વાતચીત કરો, કોઈ વાંધો નહીં. એક બાયર ગયો, બીજો બાયર આવવાનો છે, વચનો કાળ જે છે એમાં શું કરો? ફ્રી પડ્યા હો તો પેથડ મંત્રી ઘરેથી રાજાને ત્યાં જતા કારોબારીની બેઠક માટે પાલખીમાં જતા. પાલખી માણસો ઉચકે, એ 5 કલાક કે અડધો કલાક થાય એ વખતે પેથડ મંત્રી શું કરતા? ગુજરાતનો બેતાજ બાદશાહ, પૂરા ગુજરાતની ચિંતા રાજાએ જેના માથા ઉપર મૂકેલી, એ પેથડ મંત્રી પ્રભુનો એટલો ભક્ત, બધી જ ચિંતા પ્રભુને ભળાવી દે. અને પાલખી ચાલતી હોય ત્યારે ઉપદેશમાલા ગ્રંથ પાલખીમાં પડેલો હોય એનો સ્વાધ્યાય કરતા. તમારી કારમાં શું મળે? કયા પુસ્તકો મળે? તમારા ઘરે કયા પુસ્તકો મળે? સ્વાધ્યાય
રોજ કરવો જોઈએ. કાળે ભણ્યા અકાળે ભણ્યા નહીં. સ્વાધ્યાય માટે જે વિકાસ પીરિયડ્સ છે એમાં ભણવાનું નથી, પણ એ સિવાયના સમયમાં રોજ તમારે સ્વાધ્યાય કરવાનું છે. પ્રભુનું દર્શન ન કરો તો શું થાય? ચાલે? દર્શનનો અતિચાર લાગે. એમ રોજ સ્વાધ્યાય ન કરો તો જ્ઞાનનો અતિચાર તમને લાગે. એક સામાયિક ભણવા માટે કરો તો બહુ સારું. એટલું ન કરી શકો તો 15-20 મિનિટ પણ સ્વાધ્યાય માટે રાખો. ચૈત્યવંદન સૂત્રોનો અર્થ જાણી લો, પછી 2 પ્રતિક્રમણ સૂત્રોનો અર્થ, પછી 5 પ્રતિક્રમણ સૂત્રોનો અર્થ. લોગસનો તમે અર્થ કરો. કિત્તીય વંદીય મહ્યા જે લોગસ ઉત્તમા સિદ્ધ. લોગસ તમે બોલ્યા ત્યારે તમે શું કર્યું? ખાલી બોલ્યા નહીં, તમે 3 પ્રક્રિયામાંથી પસાર થયા: કીર્તન, વંદન અને પૂજન. ઉષભભજ્યમ ચ વંદે બોલ્યા એટલે શું થયું? કીર્તન થયું. પ્રભુનું નામ સ્મરણ એ કીર્તન. પછી જ્યાં વંદે કે વંદામી આવે ત્યાં તમારું મસ્તક ઝૂકે એ પૂજન કાયા દ્વારા થયેલું. અને એ વંદે કે વંદામી આવે ત્યારે મન પણ ઝૂકે એ મોહન. તો કિત્તીય વંદીય મહ્યા. મેં કીર્તન કર્યું જીભ દ્વારા, વચન યોગ દ્વારા. મેં પ્રભુને વંદન કર્યું કાય યોગ દ્વારા, અને મહન કર્યું મન દ્વારા, પ્રભુને ઝૂકવા દ્વારા. આ તમને ખ્યાલ આવે તમે કેવી રીતે લોગસ બોલો. જ્યાં વંદે અને વંદામી આવે ત્યાં મસ્તક ઝૂકે. માત્ર મસ્તક ઝૂકે એમ નહીં, મન પણ ઝૂકે. એ જ રીતે એવમ મયે અભિતુઆ. આવી રીતે મેં પ્રભુની સ્તવના કરી. પણ એના માટે એવમ મેં થુઆ કહી શકાય. એવમ મયા સ્તુતા. પણ એવમ મેં અભિથુઆ કેમ નહીં? અભિથુઆ એટલે શું? અભિ એટલે સન્મુખ. જાણે આ પરમાત્મા 24 મારી સન્મુખ હોય અને હું એમને જોતો હોઉં એ રીતે મેં એમની સ્તવના કરી છે. એટલે મનથી જ્યારે વંદન થતું ત્યારે પરમાત્માનો એક માનસ દર્શન થતું. ઋષભદેવ પ્રભુ, અજિતનાથ પ્રભુ, સંભવનાથ પ્રભુ, એક પરમાત્માનું માનસ દર્શન. તો રોજ સ્વાધ્યાય કરવાનો છે. પ્રવચનને પણ સ્વાધ્યાયના સ્તર પર તમે સાંભળો ખરેખર મજા આવે તમને. એક આપણા મનમાં શ્રદ્ધા છે, ચીન વાણીનું શ્રવણ કરવું છે, અને એ શ્રદ્ધાને કારણે આ સભા દેખાય છે. હવે એમાં આપણે ઉમેરો કરવો કે મારે સ્વાધ્યાય કરવો છે, સ્વનું અધ્યયન. હું કોણ છું? તો એવી રીતે મહાપુરુષોના શબ્દોની અંદર હું ઉતરું કે મારું દર્શન મને થાય. પ્રભુનું દર્શન શેના માટે?
આપણું દર્શન થાય એના માટે. સોહમ. સોહમ એટલે શું? સહ અહમ. તે પ્રભુ જે છે તે જ હું છું. શક્રસ્તવમાં આવ્યું યોજિન સોહમેવ ચ. આમ કે બોલતા ખોમારી આવે. યોજિન સોહમેવ ચ. પ્રભુની જે નિર્મળ ચેતના છે એવી જ નિર્મળ ચેતના મારી છે. પ્રભુની નિર્મળ ચેતનામાં રાગ દ્વેષ અહંકાર નથી, તો મારી શુદ્ધ ચેતનામાં પણ રાગ દ્વેષ અહંકારનો એક પણ ડાઘ નથી. હું મારા મનને અને ઉપયોગને એક કરી નાખું છું. એથી કરે છે મન, રાગ કરે મન, દ્વેષ કરે મન, પણ તમે ઉપયોગની અંદર એનું પ્રતિબિંબ પાડો. ઉપયોગને બિલકુલ અલગ રાખો, યોગને અલગ રાખો. શુભ યોગોમાં જ રહેવું છે, અશુભ યોગમાં જવું નથી. અને શુભ યોગો પણ ધીરે 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 અટકતા જશે, તમે શુદ્ધમાં ઉપયોગમાં પહોંચી જશો. તો પ્રભુનું દર્શન કરો ત્યારે આવો કોઈ વિચાર આવે છે? વર્ષોથી જીન વાણીનું શ્રવણ કરનાર હોય અને એને કોઈ કહે કે તારો આત્મા તો શુદ્ધ છે, તું ક્યાં રાગ અને દ્વેષ કરે છે, તો તમે વિચારમાં પડી જવાના કે હું રાગ નથી કરતો, હું તો રાગ કરું છું. ડિવિઝન પાડવું પડે. મન રાગ કરે છે, ચિત્ત અને વેશ્યા રાગથી રંગાય છે, પણ તમે નહીં. તમારું જે શુદ્ધ સ્વરૂપ છે એ શુદ્ધ જ રહેવાનું છે, સ્ફટિક સ્ફટિક જ રહેવાનું છે. માત્ર પાછળ દુગડું છે કાળું, તો કાળાશને એ પ્રતિબિંબિત કરશે. પણ લુગડું લઈ લીધું તો સ્ફટિક વ્હાઈટ છે. તમે સ્ફટિક જેવા નિર્મળ છો. આ કર્મ, રાગ દ્વેષ, એનું આરોપણ તમે તમારામાં કરો, એ તમારો હિસ્સો નથી. કાપડ અલગ છે. સ્ફટિકની માળામાં દોરો હોય તો એ દોરો પણ અલગ છે મણકાથી. પણ દોરો કાળો છે તો સ્ફટિકના મણકા પણ કાળા દેખાય છે. પણ સ્ફટિક કાળું થતું નથી. એ દોરાને કાઢી લો, મણકા વ્હાઈટ છે. જે ક્ષણે રાગ દ્વેષ અહંકાર ગયા, તમે વિતરાગ બની ગયા, તેરમે ગુંઠાણે આવી ગયા. તો આવી રીતે સ્વાધ્યાય કરવો. चित्त में श्रुत ऐसे बसे जैसे जल मीनार. एक घटना याद આવે. જમ્મુ વિજય મહારાજ સાહેબ બહુ જ જ્ઞાની પુરુષ. પુણ્ય વિજય મહારાજ પાસે આગમોનું આખું સંપાદન કસ્તુરભાઈ શેઠે એમને સોંપ્યું. એક એક શબ્દ પર એ વિચાર કરતા હોય કે આ શબ્દને બદલે આ શબ્દ હોય તો કે. 3 પાઠ મળ્યા, પણ 3 પાઠમાંથી ઉપર કયો મૂકવો સાચો. એકવાર મારી જન્મભૂમિ ઝીંઝુવાડામાં એમનું ચોમાસું. ભાગ્યેશ વિજય સુરી
ઝીંઝુવાડાને. એટલે સંઘની ઈચ્છાથી મેં એમને મોકલેલા કે જંબુ વિજય સાહેબ જોડે એનો અભ્યાસ બી થાય. એકવાર પાઠ વાંચતા વાંચતા જંબુ વિજય મહારાજ સાહેબે પૂછ્યું કે ભાગ્યશ્રીજી, તને અહીંયા કયો પાઠ લાગે છે સાચો? ભાગ્યશ્રીજી જોયું, પછી કે સાહેબ મારી ચાંદ તો આમાં ડૂબતી નથી. આપ ક્યારે પુરુષ છો? જંબુ વિજય મહારાજ સાહેબ કે જ્ઞાનનો વિચારો એકલો મેં લીધો છે, તું પણ અનંત જ્ઞાની જ છે ને, કેવલ જ્ઞાની જ છે. તું જોજે, આખા દિવસમાં વિચાર કરજે. ભાગ્યશ્રીજી મગજનું દહીં કરી નાખ્યું, પણ બરોબર ખ્યાલ નહીં આવ્યો. રાત્રે 9:30 વાગે સ્વાધ્યાય વગેરે કરી ભાગ્યશ્રીજી સુઈ ગયા. લગભગ 10:30 પોણા 11 વાગે જંબુ વિજય મહારાજ સાહેબ ભાગ્યશ્રીજીની પાઠ પાસે આવે. હાથમાં દંડાસણ હતું, એ સેજ અડાડ્યું. ભાગ્યશ્રીજી જાગે છે કે ઊંઘે છે? જાગ્યા તો ખરા, પણ અત્યારે રાત્રે સાહેબ અહીંયા ઉભા થયા, પગમાં પડ્યા. તો સાહેબ કે ભાગ્યશ્રીએ પેલો પાઠ સાચો મળી ગયો. રાત્રે પોણા 11 વાગે સુતા નહોતા. चित्त में श्रुत ऐसे बसे जैसे जल लीना. અને પોણા 11 વાગે સાચો પાઠ મળી ગયો તો એની ખુશાલી બીજાને આપવી. કદાચ એ ચિંતામાં સૂતો હશે, રાત્રે સપનું એનું આવશે, એના કરતા એને કહી દો. આ સ્વાધ્યાય શું કરે? આપણા ચિત્તને પલટી પ્રભુના શબ્દોમાં એ તાકાત છે કે તમારે આખાને આખા ફેરવી નાખે. અમારી કોશિશ એ હોય છે કે તમારા અનકોન્શિયસ સુધી અમે થ્રો કરી શબ્દોને, પ્રભુના શબ્દોને અમે એ રીતે થ્રો કરવા માંગીએ છીએ કે એ તમારા કોન્શિયસ માઇન્ડમાં નહીં, અનકોન્શિયસ માઇન્ડ સુધી. અને અનકોન્શિયસમાં જે કચરો છે એ કચરાને કાઢી નાખે. તો આ ભક્તિની ધારા છે. નહીં અચાહ નહીં ચાહના, ચરણન લય લીના રે. અને જ્યાં સમર્પણ આવ્યું પછી એના શબ્દોનું ચિંતન, એની આજ્ઞાનું પાલન. ચિત્ત में श्रुत ऐसे बसे जैसे जल मीना रे. પદ મજાનું છે, આગળ પણ આપણે એને